ઈ લર્નિંગ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 અને 12 કોમર્સમાં જે આપણે એપ્લિકેશન પૂછાય છે એ એપ્લિકેશન વિશે આપણે ચર્ચા કરવાની છે. હવે આ એપ્લિકેશન ધોરણ 11 માં 5 માર્ક્સ અને ધોરણ 12 માં 6 માર્ક્સનું એપ્લિકેશન પૂછવામાં આવતું હોય છે. ધોરણ 12 માં એપ્લિકેશન ઓકે 6 માર્ક્સ, એના અથવામાં સ્પીચ રાઇટિંગ 6 માર્ક્સ પૂછવામાં આવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 12 કોમર્સમાં બરાબર 6 માર્ક્સનો ટોપિક એટલે કે એપ્લિકેશન વિશે આપણે ભણીશું. જો માર્ચ 2020 બોર્ડની પરીક્ષામાં જે એપ્લિકેશન આપણને પૂછાઈ ગયેલી હતી બરાબર, એ એપ્લિકેશનને આજે આપણે જોવાનો પ્રયત્ન કરીશું. બરાબર, જો તમને ક્વેશ્ચન્સ બોર્ડ ઉપર તમને દેખાતું હશે, જો એમાં શું કહે છે, સુનય પટેલ ફ્રોમ 60 એલોરા પાર્ક Baroda wants to apply for the post of an accountant, okay, to the manager. Okay, manager ને એપ્લાય કરે છે. કોણ છે અહીંયા? સુનય પટેલ. કોને એપ્લાય કરવાનું છે? તો કે મેનેજર ને. બરાબર, ચાલો હવે એ મેનેજર નું અહીંયા તમને એપ્લિકેશનમાં કમ્પલસરી બે જ એડ્રેસ તમને આપેલા હશે, બે એડ્રેસ. જે એપ્લિકેશન લખતો હશે એનું એડ્રેસ બરાબર અહીંયા જમણી બાજુ આવશે. જે એપ્લિકેશન લખતો હોય તે, જેને તમારે એપ્લિકેશન મોકલવાનું છે એનું એડ્રેસ ક્યાં આવશે? અહીંયા ડાબી બાજુ આવશે. બરાબર, આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની. બે એડ્રેસ તમને કમ્પલસરી આપેલું હશે. બરાબર, જો then તો કે Rivera, okay, Chemicals, GIDC, Baroda draft an application on his behalf with resume. બરાબર, ચલો અકાઉન્ટન્ટ માટે અહીંયા જે છે ડિગ્રી, ઓકે, મેઇન તો તમને ડિગ્રી તમને ખ્યાલ હોવું જોઈએ. બરાબર, અહીંયા એપ્લિકેશનનું આખું ફોર્મેટ જ તમારે યાદ રાખવાનું છે. આખું જે ફોર્મેટ છે એ ફોર્મેટ તમને કહે છે, ફોર્મેટમાં તમારે કામ કરવાનું. પછી કોઈ પણ પ્રકારની પોસ્ટ પૂછાય, ઓકે, તમારે ખાલી પોસ્ટ તમારે ચેન્જ કરી દેવાની, એટલે કે ડિગ્રી તમારે ચેન્જ કરવાની, બાકી ફોર્મેટ એઝ ઇટ ઇઝ તમારે બેઠું રાખવાનું. બરાબર, તો આપણે આજે એપ્લિકેશન સ્ટાર્ટ કરીએ. જો ફર્સ્ટ શું કહે છે, સુનય પટેલ. સુનય પટેલ ફ્રોમ 60 એલોરા. બરાબર, આપણે નામ તો કે પહેલા આવશે, પહેલા શું આવશે? નેમ. ઓકે, સુનય પટેલ. સુનય પટેલ. બરાબર, આનું નામ થઈ ગયું. પછી આપણે લખવાનું હોય એડ્રેસ. બરાબર, તો 60 એલોરા પાર્ક એનું એડ્રેસ 60 એલોરા પાર્ક. બરાબર, જો એનું મોટું એડ્રેસ હોય તો નીચે પણ આપણે લખવું પડે, 60 એલોરા પાર્ક, બરોડા. બરાબર, બરોડા. નેક્સ્ટ પછી શું આવશે? સિટી આવશે. ઓકે, સિટી મેં લખી દીધું, અહીંયા એડ્રેસ હશે ને અહીંયા શું હશે? સિટી આવી ગયું. બરાબર, ચાલો નેક્સ્ટ પછી જો ઓકે તારીખ. તારીખ તમારે DDMMYY ના ફોર્મેટમાં લખવાનું હોય છે. બરાબર, હવે આ તારીખ તો કે ક્યારની હોય? તો કે જ્યારે તમે એપ્લિકેશન લખતા હોય ત્યારની તારીખ હોય. ઓકે, જ્યારે તમારી બોર્ડની પરીક્ષા હોય, ઓકે, તો ત્યારની તો કોઈ તારીખ તમારે લખવાની હોય છે. 18 માર્ચ હોય તો 18 માર્ચ લખવાની. હવે હું એપ્લિકેશન આજે લખું છું તો વિદ્યાર્થી મિત્રો મારે આજની તારીખ મારવાની. બરાબર, આજે કઈ તારીખ છે? આપણે 18. બરાબર, 18 સપ્ટેમ્બર 2020. બરાબર, આ તારીખ છે આપણી. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો પછી જો હવે તમારે આટલું એડ્રેસ તમારું લખાઈ ગયું સુનય પટેલનું, આ એપ્લિકેશન લખે છે. અને એક્ઝેક્ટ સામે તમારે શું લખી દેવાનું? ફોન નંબર. બરાબર, એક્ઝેક્ટ આની સામે તમારે શું લખવાનું? ફોન નંબર. ઓકે, મોબાઈલ નંબર, આ સુનય પટેલની લાઈન વાળામાં મોબાઈલ નંબર. બરાબર, તો કે કોઈ પણ તમારે એપ્લિકેશનમાં બરાબર કોઈ પણ નંબર તમે લખી શકો છો. બરાબર, આ સુનય પટેલ વાળાની જે લાઈન છે એની બેટથી એક્ઝેક્ટ ત્યાં તમારે ફોન નંબર લખી દેવાનો. બરાબર, પછી અહીંયા આટલું તમારું એડ્રેસ લખાઈ જાય પછી જેને તમારે એપ્લિકેશન તમે લખો છો બરાબર એનું એડ્રેસ ઓકે આવશે. તો અહીંયા એક લાઈન છોડવાની. બરાબર, એક લાઈન છોડીને પછી તમારે તરત જ બીજી લાઈનમાં આવવાનું. ઓકે, શું આવશે અહીંયા? ટુ. ઓકે, ટુ તો કે શાના માટે? સંબોધન માટે. તમે કોને એપ્લિકેશન તમે લખો છો, ઓકે, ટુ ધ, ઓકે, એની એક્ઝેક્ટ નીચે લાઈન ની છોડો. બરાબર, અને વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. બરાબર, તમે જે પણ આ તો કે એડ્રેસ લખો છો એ એક સળંગ લાઈનમાં આવવું જોઈએ. ઇંગ્લિશ ભાષાનો વિષય છે, લેંગ્વેજ છે. બરાબર, સેમ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઇંગ્લિશ આ બધું શું છે? એક ભાષાના તો કે સબ્જેક્ટ છે. તો આ બધી વસ્તુનું બહુ ધ્યાન રાખવામાં આવતું હોય છે. બરાબર, તો આ એક જ લાઈનમાં તો કે બધું તો કે આવવું જોઈએ. ટુ ધ, ઓકે, પછી ડેશ ડેશ ડેશ. ઓકે, તમે સ્કૂલમાં કોઈ પણ એપ્લિકેશન લખતા હોય તો ત્યાં શું હશે? પ્રિન્સિપલ. પણ અહીંયા તો કે શું છે? અહીંયા મેનેજર કહે છે, તો અહીંયા શું આવશે? અહીંયા મેનેજર. ટુ ધ મેનેજર. બરાબર, આટલું તો કે પતી ગયું. અને એની નીચે જો એનું કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટનું નામ હોય, સંસ્થાનું નામ હોય, કંપનીનું નામ હોય તો એ નામ પણ તો કે આપણે લખવું પડે. બરાબર, તો કે જો એમાં નામ જો હોય તો લખવાનું તો છે તો કે યસ. જો તમે
તો કે સવાલમાં જો રીવેરા કેમિકલ્સ, બરાબર નામ છે તો આપણે નામ અહીંયા લખવું પડે, રીવેરા કેમિકલ્સ, બરાબર આની એની કંપનીનું નામ છે. પછી એની નીચે એનું એડ્રેસ હશે, આની નીચે જો શું કહે છે તો કે જીઆઈડીસી બરોડા, બરાબર નામ પણ છે, બરાબર એડ્રેસની સાથે જીઆઈડીસી બરોડા, બરાબર આ એનું આપણું આખું એડ્રેસ તો કે થઈ ગયું. ઓકે વિદ્યાર્થી મિત્રો જો આ એપ્લિકેશન લખે છે અને આ એપ્લિકેશન ઓકે આને તો કે સેન્ડ કરે છે, બરાબર આ બંનેનું એડ્રેસ. ઓકે કમ્પલસરી ક્વેશ્ચનમાં બે એડ્રેસ તમને આપેલું જ હશે બોર્ડની પરીક્ષામાં. જે એપ્લિકેશન લખતો હોય એનું જમણી સાઈડ, જે એપ્લિકેશન જેને આપણે તો કે મોકલવાનું છે એનું તો કે ડાબી સાઈડ, બરાબર. ચાલો પછી તો કે શું આવશે જો ઓકે રિસ્પેક્ટેડ સર. હવે એક લાઈન છોડીને તમારે શું લખવાનું અહીંયા રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટેડ સર. જો મેડમ હોય તો મેડમ, MEDAM મેડમ, બરાબર મેડમ હોય તો મેડમ અને સર હોય તો સર. ઓકે મેડમ ને બદલે તો કે તમે સર પણ તો કે તમે લખી શકો છો એ રીતે, બરાબર. ચાલો નેક્સ્ટ પછી જો ઓકે અહીંયા પછી શું આવશે સબ્જેક્ટ, બરાબર તો અહીંયા તમારે શું લખવાનું પછી અહીંયા સબ્જેક્ટ, બરાબર આ જે સર છે એની એક્ઝેક્ટ નીચે આવવું જોઈએ રીતે ઓકે સબ્જેક્ટ. હવે અહીંયા સબ્જેક્ટમાં બરાબર તો કે તમારે શું લખવાનું બેક ટુ ફોર્મેટ પ્રમાણે an application for the post of an application for the post of, બરાબર આટલું બેઠું તમારે કોઈ પણ એપ્લિકેશન માં આવે, આ બેઠું તમારે કોઈ પણ ઓકે બધી કોઈ પણ એપ્લિકેશન તમને પૂછાય આટલું તો કે બેઠું આવશે. હવે કઈ પોસ્ટ માટે એપ્લિકેશન લખવાની છે તો જો તમને ક્વેશ્ચનમાં તમને કહે છે ઓકે ટુ અપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ, જો એન એકાઉન્ટન્ટ, બરાબર આર્ટિકલ એન છે જોજો, બરાબર પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ, બરાબર એકાઉન્ટન્ટ માટે તની તમારે એપ્લિકેશન લખવાની છે. જો તમે ઇંગ્લિશ ટીચર માટે લખતા હોય તો BA MA B.Ed M.Ed, બરાબર પ્રિન્સિપલ માટે કમ્પલસરી M.Ed અને જો ખાલી શિક્ષક માટે હોય તો B.Ed અને M.Ed લખો તોય ચાલે. અને એકાઉન્ટન્ટ માટે કમ્પલસરી તો કે શું આવશે B.Com M.Com એકાઉન્ટન્ટ માટે, બરાબર. ચાલો નેક્સ્ટ પછી આની નીચે તો કે તમારો શું આવશે એક પેરેગ્રાફ આવશે, બરાબર આની એક્ઝેક્ટ નીચે તો કે શું આવશે પેરેગ્રાફ, બરાબર. હવે આ જેટલી વસ્તુ તો કે તમને કરાવી છે આ એક પેજમાં આવવું જોઈએ રીતે, બરાબર. તો જો તમને ઓકે પેરેગ્રાફમાં તમને શું કહે છે એ જો I have read your advertisement, જો આની એક્ઝેક્ટ નીચેથી તો તમારે સ્ટાર્ટ કરવાનું I have read your advertisement, મેં તમારી જાહેરાત તો કે વાંચી છે ક્યાં ઓફ, ઓકે I have read your advertisement of ઓકે an accountant, કોની વિશે તો કે એકાઉન્ટન્ટ વિશે, બરાબર of an accountant, બરાબર ક્યાં વાંચી છે તમે જે જાહેરાત તમે વાંચી છે એ ક્યાં તો કે તમે વાંચી છે, બરાબર in સંદેશ ન્યૂઝપેપર, in સંદેશ ન્યૂઝપેપર, બરાબર. ચાલો નેક્સ્ટ on dated કઈ તારીખે વાંચી છે તો કે જો on dated. હવે તારીખ તમારે કઈ લખવાની એ પણ તમારે ફિક્સ યાદ રાખવાની. વિદ્યાર્થી મિત્રો તમે એપ્લિકેશન ક્યારે લખો છો અત્યારે 18 તારીખે તો એ તમે એપ્લિકેશન ક્યારે તમે લખતા હો કે જ્યારે એની પહેલા તમે જાહેરાત તમે વાંચી હશે તો તમારે ઓકે એસ્ટિમેટ 2 દિવસ પહેલા તમે જાહેરાત વાંચી એવું તમારે મેન્શન કરવું પડે. તો 18 તારીખે હું આજે એપ્લિકેશન લખતો હોઉં ને તો 2 દિવસ પહેલા મેં જાહેરાતમાં તો કે મેં વાંચી હશે, બરાબર. તો અહીંયા 18 તારીખ છે તો આની 2 દિવસ પહેલા તો કે શું હશે 16 તારીખ 16 સપ્ટેમ્બર 2020 એ રીતે મારે લખવાનું અને ડેટનું ફોર્મેટ આ જ રાખવાનું બધામાં સેમ, બરાબર 16 સપ્ટેમ્બર તારીખ યાદ રાખજો 16 સપ્ટેમ્બર, બરાબર on dated ઓકે તો કે 16 સપ્ટેમ્બર 2020. So I want to apply for the same post. So I want to apply for the same post. એટલા માટે હું આ સેમ પોસ્ટ માટે શું અપ્લાય કરવા માટે ઈચ્છા ધરાવું છું, બરાબર. નેક્સ્ટ so I sent my personal biodata and education qualification. Okay, so I sent my personal biodata and
education qualification details are as under. બરાબર. સો એટલા માટે ઓકે આ મારી જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એન્ડ પર્સનલ બાયોડેટા જે છે એ ક્યાં તો કે તમને નીચે મુજબ તો કે જણાવવામાં આવેલું છે. ડિટેલ્સ આર એઝ અંડર તમને તો કે નીચે જણાવેલું છે. વિદ્યાર્થી મિત્રો આ જેટલી વસ્તુ તમને એક ભાગમાં તમને દેખાય છે આ એક ભાગ કમ્પલસરી એક પેજમાં જ તમારું આવવું પડે કમ્પલસરી. પછી બીજું પેજમાં જે તો કે ભાગ આવશે એ તમારે તો કે લખવાની હોય છે. ટોટલ 4 પેજની એપ્લિકેશન તમને હોય છે. બરાબર. ચાલો નેક્સ્ટ ઓકે પછી તમે જોશો ઓકે તો કે શું આવશે પર્સનલ બાયોડેટા. બરાબર. જો પર્સનલ બાયોડેટા બરાબર. જો એમાં ફર્સ્ટ છે ટોટલ આમાં ઓકે 9 થી 12 વસ્તુઓ તો કે આવે. બરાબર. ચાલો નેમ DOB એડ્રેસ નેમ DOB એડ્રેસ બરાબર. હાઈટ વેઇટ સેક્સ કે હાઈટ વેઇટ સેક્સ બરાબર. નેક્સ્ટ પછી જો marital status okay and then mother tongue okay. Next language known પછી ઓકે નેક્સ્ટ જો hobbies religion and nationality. બરાબર. ટોટલ 12 વસ્તુ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો. જો ટોટલ કેટલી અહીંયા 12 વસ્તુ આપણને જોવા મળે છે. આમાં અમુક વસ્તુ તમે જોશો તો એ તો કે ફરજિયાત પણ આવશે. બરાબર. અહીંયા નેમ કોનું આવશે તો કે જો આ જે નેમ છે બરાબર એ નેમ તો કે કોનું આવશે સુનય પટેલ. જે અહીંયા એપ્લિકેશન તો કે લખતું હોય એનું તો કે નામ આવતું હોય છે. બરાબર. ચાલો તો નેમ સુનય પટેલ. બરાબર. ચાલો ડેટ ઓફ બર્થ એની બર્થ તો કે શું છે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો અહીંયા તમારી તારીખ અને તમારો મહિનો તમારે રાખવાનો. બરાબર. ફોર એક્ઝામ્પલ મારું 11th ઓકે તારીખ મારી 11 છે અને મહિનો છે ઓગસ્ટ. બરાબર. પણ જે તમારું વર્ષ છે વર્ષ તમારું નહીં રાખવાનું. કેમ કે અહીંયા તમને એ પણ તમને કહીશ કેમ કે અહીંયા જે કોઈ પણ વ્યક્તિ એપ્લિકેશન તો કે લખતો હોય એનું મેક્સિમમ એને 26 અથવા તો 27 યર્સ હોવા જોઈએ. ઓકે ત્યારે જ એનું એક્સપિરિયન્સ 3 થી 4 વર્ષ થશે. આની પછીનું તમને એક્સપિરિયન્સ તો કે પૂછે કે તમને એક્સપિરિયન્સ કેટલો છે તો 3 થી 4 વર્ષ કોઈ એક્સપિરિયન્સ મેન્શન કરવા માટે we have to mention ઓકે 1991 ઓકે 1991 અથવા તો 90 ઓકે તો કે 92 પણ તમે મેન્શન કરી શકો છો. તો હું અહીંયા મેન્શન કરીશ 1991 કે ડેટ ઓફ બર્થ 11th ઓગસ્ટ 1991. બરાબર. અહીંયા તમે વર્ષ ફિક્સ રાખવાનું તમારે. બરાબર. આ તારીખ તમે ગમે તે ચેન્જ કરો એ ચાલે પણ વર્ષ તમારે ફિક્સ રાખવાનું. બરાબર. એ રીતે તમારે એક્સપિરિયન્સમાં તો કે શું કહેવાય તો કે આખું તમારી તારીખ તો કે બેસી જાય વર્ષ. બરાબર. એ રીતે નેક્સ્ટ એડ્રેસમાં તમારે શું લખવાનું એઝ અબોવ ઉપર જણાવ્યા પ્રમાણે. એઝ અબોવ એટલે તો કે શું થાય ઉપર જણાવ્યા પ્રમાણે. આ મેં ઉપર જણાવી દીધું છે વારે વારે જણાવવાની જરૂર છે નહીં. બરાબર. નેક્સ્ટ પછી જો અહીંયા હાઈટમાં તો કે શું આવે બધામાં કોઈ પણ તમને પૂછાય બધામાં તમારે શું લખી નાખવાનું 5.8 ફીટ 6.2 ફીટ ઓકે લખી દેવાનું. 5.8 5.9 તમારે એક કોઈ પણ ફિક્સ રાખી લેવાનું. બરાબર. વજન કેટલું છે ભાઈ તો કે 60 62 કિલો જે લોકો હોય તે. બરાબર. એ રીતે આ બધી વસ્તુ તો કે કોમન જ છે એટલી. બરાબર. ખાલી નેમ તમારે અલગ જોવાનું નેમ. બરાબર. એ રીતે નેક્સ્ટ સેક્સમાં ઓકે મેલ છે કે ફિમેલ તો સુનય કોણ છે મેલ છે. ચાલો તો અહીંયા સેક્સમાં તો કે શું આવશે મેલ. મેરિટલ સ્ટેટસ એ સિંગલ છે કે પછી મેરિડ છે તો ચાલો અહીંયા તો કે કોણ છે અહીંયા મેરિડ અનમેરિડ તો અહીંયા શું આવશે અનમેરિડ. ઓકે મારે અનમેરિડ બતાવવું છે તો હું અનમેરિડ બતાવીશ. તમારે મેરિડ બતાવવું હોય તો તમે અહીં મેરિડ પણ તમે બતાવી શકો છો. ઓકે યોર ચોઇસ. નેક્સ્ટ મધર ટંગ એની માતૃભાષા કઈ છે તો કે ગુજરાતી. બરાબર. ચાલો નેક્સ્ટ
પછી લેંગ્વેજ નોન કઈ ભાષાના તો કે જાણકાર છે બરાબર તો કે ઇંગ્લિશ હિન્દી ગુજરાતી ઓકે 3 ભાષા એને આવડે છે 3 ભાષાનો તો કે જાણકાર છે હોબીઝ ઓકે એના શોખ કયા કયા છે તો કે સિંગિંગ ઓકે રીડિંગ એન્ડ પ્લેઇંગ બરાબર તો કે રમતમાં અને પ્લસ તો કે વાંચવામાં અને સિંગિંગમાં એ રીતે અથવા તો ટ્રાવેલિંગમાં એને રસ છે રિલિજન તો કે કેવું છે એનું ધર્મ કેવો છે રિલિજન એટલે હિન્દુ બરાબર નેક્સ્ટ નેશનાલિટી તો કે કઈ છે એની ઇન્ડિયન ઓકે ભારતીય છે ચલો બરાબર આટલી ટોટલ તો કે 12 વસ્તુ તો કે આપણી થઈ બરાબર પર્સનલ બાયો ડેટા બરાબર ચલો તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોયું હતું મેં તમને કીધું હતું તે પ્રમાણે બરાબર સો I sent my personal biodata and education qualification details are as under એની તો કે નીચે મુજબ છે તો પહેલી વસ્તુ પૂરી થઈ ગઈ જો પર્સનલ બાયોડેટા પછી તો કે શું છે એજ્યુકેશન ક્વોલિફિકેશન હવે એનો મતલબ શું થાય આની પછી આપણે શું લખવાનું છે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે આપણે આમાં યાદ રાખવાની પણ કઈ જરૂર પડે નહીં તો જો વિદ્યાર્થી મિત્રો આ છે એડ્રેસ હવે ઓકે બે એડ્રેસ પછી તો કે રિસ્પેક્ટેડ સર સબ્જેક્ટ એન્ડ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ બરાબર અહીંયા જે છે અહીંયા જે અલગ અલગ હોય એનું તો કે નામ બરાબર જે એપ્લિકેશન તમને પૂછાય એ એપ્લિકેશન પ્રમાણે એની પોસ્ટનું તો કે નામ આવશે બરાબર નેક્સ્ટ અહીંયા સુધી બધું બેઠું છો I have read પૂર્ણ વર્તમાન કાળ have s plus v3 I have read your advertisement of an accountant જો બરાબર અહીંયા જે પોસ્ટ હોય એ પોસ્ટનું તો કે નામ જ્યાં ડેશ ડેશ કરું છું ત્યાં તમારે ફેરફાર કરવાનો બાકી બધું તમારે બેઠું લખવાનું બરાબર ઇન સંદેશ ન્યૂઝપેપર ઓન ડેટેડ 16 સપ્ટેમ્બર બરાબર તો કે 16 તો કે સપ્ટેમ્બરના રોજ મેં સંદેશ ન્યૂઝપેપરમાં તમારી અકાઉન્ટન્ટ પોસ્ટ વિશે મેં જાહેરાત વાંચી છે બરાબર સો I want to apply for the same post તો આજ તો કે સેમ પોસ્ટ માટે એપ્લાય કરવાની મારી ઈચ્છા છે બરાબર નેક્સ્ટ સો I sent ભૂતકાળ sent so I sent my personal biodata and education qualification details are as under બરાબર નેક્સ્ટ પછી જો હવે તમારે 3 ના જોડકામાં તમારે યાદ રાખવાનું જો નેમ DOB એડ્રેસ હાઇટ વેટ સેક્સ મેરિટલ સ્ટેટસ મધર ટંગ લેંગ્વેજ નોન આ 3 મોટા વર્ડ છે એ રીતે બરાબર હોબીઝ રિલિજન એન્ડ નેશનાલિટી બરાબર 3 6 9 12 આ 12 વસ્તુ તમારે તો કે પેરમાં તમારે યાદ રાખવાની બરાબર નેમ DOB એડ્રેસ હાઇટ વેટ સેક્સ મેરિટલ સ્ટેટસ મધર ટંગ લેંગ્વેજ ઇઝ નોન બરાબર હોબીઝ રિલિજન ઓકે નેશનાલિટી બરાબર જો એ રીતે તો કે તમારે યાદ રાખવાનું બરાબર આમાં આ વસ્તુ એડ્રેસ એઝ અબોવ હશે બધામાં આ 5.8 તમારે લખી દેવાનું ઓકે 60 કિલો ઓકે મેલ ફિમેલ જે હોય તે પ્રમાણે બરાબર મેરિડ અનમેરિડ ગુજરાતી આટલી બધી વસ્તુ છે ને અહીંયાથી તમે જોવા જાઓ ઓકે બધું એઝ ઇટ ઇઝ જ આવશે અહીંયા તમારે 1991 ખાલી યાદ રાખવાનું બરાબર અને અહીંયા જેનું તો કે નામ હોય એ નામ ક્યાં હશે અહીંયા પહેલા હશે એ નામ તમારે ખાલી ચેન્જ કરવાનું બાકી બધું એઝ ઇટ ઇઝ ઓકે 3 ની પેરમાં તમારે યાદ રાખવાનું આવી રીતે બરાબર આ 3 નેમ DOB એડ્રેસ હાઇટ વેટ સેક્સ મેરિટલ સ્ટેટસ મધર ટંગ એન્ડ ધેન લેંગ્વેજ નોન hobbies okay then religion and nationality બાર બરાબર પછી જો એજ્યુકેશન ક્વોલિફિકેશન માં ડિગ્રી બોર્ડ અથવા યુનિવર્સિટી રિઝલ્ટ એન્ડ ધેન યર ઓકે ચાલો બે ડિગ્રી તો બધામાં આવશે જ કઈ SSC અને HSC બરાબર ચાલો જો SSC બરાબર એન્ડ ધેન HSC બરાબર SSC ઓકે બોર્ડ એમાં કયું હતું તો કે GSEB બંનેમાં તો કે શું આવે GSEB ઓકે રિઝલ્ટ ઓકે એમાં જે પર્સન્ટેજ હોય તે બરાબર ફોર એક્ઝામ્પલ 79% and then 78% ઓકે કયા વર્ષમાં તો કે પાસ આઉટ કર્યું ઓકે 2006 and then 2008 ઓકે આ કઈ રીતે ખ્યાલ આવે આપણે તમને ખ્યાલ હોય મેં બર્થ ડેટમાં ઓકે યરમાં 1991 મેં લખેલું હતું બરાબર તો એના પ્રમાણે મેં 6 અને 8 લખેલું છે બરાબર 2 વર્ષ પછી ઓકે ધોરણ 10 2 વર્ષ પછી 2008 માં તો કે પૂરું થાય ઓકે અને કોલેજ બીકોમ ક્યારે પૂરું થાય અકાઉન્ટન્ટ છે તો બીકોમ અને એમકોમ આવશે ચાલો 3 વર્ષ પછી તો કે પૂરું થશે તો બીકોમ એન્ડ ધેન એમકોમ બરાબર તો બીકોમ માં તો કે આપણે કોઈ પણ યુનિવર્સિટીનું નામ લઈ લે તો શું લેશું VNSU બરાબર કોઈ પણ યુનિવર્સિટીનું નામ લઈ શકો છો બરાબર percentage 81% and then 68% એ રીતે બરાબર 2008 પછી 2011 માં તો કે પતે આ તો કે 2013 માં પતે એ રીતે બરાબર ચલો નેક્સ્ટ ઓકે આ પછી તો આપણું એજ્યુકેશન ક્વોલિફિકેશન ઓકે પર્સનલ બાયોડેટા એન્ડ ધેન એજ્યુકેશન ક્વોલિફિકેશન ઓકે ત્યાર પછી એક્સપિરિયન્સ ઓકે તમારે એક્સપિરિયન્સ તો કે તમારે બતાવવો પડે કે તમને એક્સપિરિયન્સ કેટલો છે બરાબર તો જો
એક્સપિરિયન્સમાં તમારે લખવાનું શું હોય? આઈ હેવ બીન વર્કિંગ એઝ, I have been working as, ઓકે, કોના તરીકે મેં કામ કરેલું છે? એન એકાઉન્ટન્ટ, મેં એકાઉન્ટન્ટ તરીકે કામ કરેલું છે. અકાઉન્ટન્ટ, બરાબર. ક્યાં? તો કે ઇન જન્મેશ ટેક્સટાઇલ, બરાબર, જન્મેશ ટેક્સટાઇલ સિન્સ, કે કેટલા વર્ષથી? તો કે 2015, બરાબર. તો જો આ જે એઝ એન એકાઉન્ટન્ટ છે, બરાબર, આ બધી વસ્તુ તમારે શું હોય? તો કે જે પોસ્ટ તમને આપેલું હોય એના પ્રમાણે કરવાની હોય, બરાબર. અને જન્મેશ ટેક્સટાઇલ પણ એ કહે શું? જે પોસ્ટ હોય એ પ્રમાણે, તો કે સંસ્થાનું નામ અહીં આવશે, બરાબર, અને અહીંયા પોસ્ટનું નામ. બાકી જેટલું છે એટલું તમારે શું આવશે? બેઠું આવશે બધા, તો કે પોસ્ટમાં, બધી એપ્લિકેશનમાં, બરાબર. ત્યાર પછી એક્સપિરિયન્સ પછી તો કે શું આવે? તો કે રેફરન્સ આવશે, બરાબર. આ તમારું પતે, ઓકે, પછી તમારે શું કરવાનું હોય છે? રેફરન્સ મૂકવાનું હોય છે. તો જો રેફરન્સમાં રેફરન્સ એટલે કે તમે કોના થ્રુ તમે અહીંયા આવેલા છો એવું તમારે રેફરન્સ આપવાનું હોય છે, બરાબર. તો એમાં નેમ ડેઝિગ્નેશન, બરાબર, પછી ઇન્સ્ટિટ્યૂટ, પછી મોબાઈલ નંબર, બરાબર. ચલો સેમ બીજું એ રીતે, ઓકે, બે તમારે રેફરન્સ આપવાના હોય છે. નેમ એન્ડ ધેન ડેઝિગ્નેશન, બરાબર, ઇન્સ્ટિટ્યૂટ, મોબાઈલ નંબર, બરાબર. ચલો હવે તમે કોના થ્રુ તમે અહીંયા આવેલા છો એનું તમારે શું આપવાનું હોય છે? તો કે રેફરન્સ આપવાનું હોય છે, બરાબર. ચલો તો જો હવે આની પછી નેમ, કોઈ પણ અહીંયા તમારે નામ લઈ લેવાનું. ફોર એક્ઝામ્પલ વીરજીભાઈ પટેલ, બરાબર. એ રીતે અહીંયા નેમમાં તો કે મોહનભાઈ શાહ, કે ધેન ડેઝિગ્નેશન એનું શું છે? એ તો કે પોતાનું ત્યાંનું ઓનર છે, માલિક છે. આપણને ત્યાંનું તો કે કોણ છે? તો કે ઓનર, માલિક છે, બરાબર. ઇન્સ્ટિટ્યૂટ, કોઈ પણ એનું તો કે આપણે સંસ્થાનું નામ લઈ શકાય એ રીતે આપણે, બરાબર. તો કે ગોપીનાથ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર. નેક્સ્ટ પછી અહીંયા ઓમકાર ટેક્સટાઇલ, બરાબર. મોબાઈલ નંબર તમારે લખી દેવાનો 9892, ઓકે, 9999 7, ઓકે, તો કે 8980 92, ઓકે, 00, ઓકે, 39, બરાબર. એ રીતે તો આવી રીતે આપણે બે રેફરન્સ તો કે આપેલા છે, બરાબર. નેક્સ્ટ હવે આ બે તો કે પતી જાય. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે આ બને ત્યાં સુધી આ તમારે એક પેજમાં તો કે લેવાનું હોય છે, બરાબર. બે પેજ આપણે પૂરા કર્યા આની પહેલા, બરાબર. આ પહેલું પેજ હતું, પેલું બીજું પેજ, ઓકે, પર્સનલ બાયોડેટા. પછી આ તમારે ત્રીજા પેજમાં તમારે પૂરું કરવાનું હોય. હવે જે બાકી છે એ આપણો લાસ્ટ પેજ, બરાબર. તો કે રીઝન ફોર ચેન્જ એન્ડ એક્સપેક્ટેડ સેલેરી, ઓકે, એ અને ઇન્ક્લોઝડ, આ ત્રણ વસ્તુ તો કે આપણી બાકી છે. રીઝન ફોર ચેન્જ, છોડવાનું કારણ, જ્યાં તો કે બીજે જોબ કરતા હતા તો ત્યાંથી છોડવાનું કારણ તો કે શું છે? બરાબર. રીઝન ફોર ચેન્જ તો કે ફોર બેટર ફ્યુચર, ઓકે, ભવિષ્યની તો કે સલામતી માટે, ઓકે, ભવિષ્યના સારા માટે, બરાબર. ફોર બેટર ફ્યુચર. નેક્સ્ટ પછી એક્સપેક્ટેડ સેલેરી, અને જો તમે અહીંયા કામ કરવાના હોવ તો તમારે એક્સપેક્ટેડ તો કે સેલેરી તમારે શું હોઈ શકે, બરાબર, એ તમારે મેન્શન કરવાનું હોય. તો અહીંયા એઝ ગવર્નમેન્ટ નોર્મ્સ, બરાબર, એઝ ગવર્નમેન્ટ નોર્મ્સ. નોર્મ્સ એટલે શું થાય? ધારાધોરણ, ઓકે, સરકારના ધારાધોરણના નિયમ પ્રમાણે, એ રીતે, બરાબર. અથવા તો તમે એવું પણ લખી શકો એઝ પર રૂલ્સ, તમારા નિયમો પ્રમાણે, ઓકે, અથવા તો એઝ ગવર્નમેન્ટ નોર્મ્સ, બરાબર. પછી લાસ્ટ, ઓકે, શરૂઆતમાં આપણે જે એક પેરેગ્રાફ તો કે જોયો હતો, બરાબર, અને છેલ્લે એક પેરેગ્રાફ. એપ્લિકેશનમાં ટોટલ 2 જ પેરેગ્રાફ તો કે તમારે જોવાનું હોય છે, બરાબર. તો જો છેલ્લે શું હોય? આઈ હોપ ધેટ યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન, આઈ હોપ ધેટ you will consider my application. હું આશા રાખું છું કે તમે મારી એપ્લિકેશનને ધ્યાનમાં લેશો, બરાબર. I hope that you will consider, shall be plus v1, consider મતલબ થાય ધ્યાનમાં લેવું, ઓકે, my application, મારી એપ્લિકેશનને તો કે તમે ધ્યાનમાં લેશો, ઓકે, and give me positive response, and give me positive
response, okay, as soon as possible, બરાબર. હું આશા રાખું છું કે તમે મારી એપ્લિકેશનને ધ્યાનમાં લેશો અને give me positive, okay, response, અને મને તમે હકારાત્મક આન્સર, તમે વલણનું આન્સર તમે મને આપશો as soon as possible, શક્ય બને તેટલું જલ્દીથી, બરાબર. if I'm selected, અને જો હું તો કે પસંદગી પામું કે ઓકે હું સિલેક્શન તો કે થાવ, if I'm selected, કે I'll obey my duty, કે I shall, જે લખો હોય તે, I shall obey my duty, ઓકે, ઓનેસ્ટલી, તો હું મારી ડ્યુટી જે છે એને પ્રામાણિકતાપૂર્વક તો કે નિભાવીશ, બરાબર. એ રીતે આઈ શેલ લખો કે પછી આઈ વિલ લખો, શેલ વિલ પ્લસ વી બને રીતે, બરાબર. નેક્સ્ટ આ જે ઓકે તમે પેરેગ્રાફ સ્ટાર્ટ કર્યું એની એક્ઝેક્ટલી જે એક લાઈન છોડીને તમારે શું લખવાનું હોય, થેન્ક યુ, બરાબર. ચાલો પછી અહીંયા એક લાઈન છોડીને જમણી બાજુ તો કે શું લખવાનું હોય, યોર્સ ફેithfully, ઓકે, આપનો વફાદાર, આપનો વિશ્વાસુ, ઓકે. કોણ હતું પહેલા, તો કે સુનાઈ પટેલ, તો અહીંયા શું આવશે, સુનાઈ પટેલ, બરાબર. ચલો હવે આ પૂરું થઈ જાય પછી તમારે તો કે શું કરવાનું હોય, ઇન્ક્લોઝડ, એને ગુજરાતીમાં આપણે તો કે શું કહેવાય, બિડાણ, બરાબર. તો જો ઇન્ક્લોઝડ ને તો કે શું કહેવાય, બિડાણ, ઓકે. ટ્રુ કોપી ઓફ ધ ફોલોઇંગ, બરાબર. ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોઇંગ, ઓકે. નીચે જે છે ઓકે તમને અમુક નકલો તમને ડોક્યુમેન્ટની તમને આપવામાં આવેલી છે એ તમે જોઈ લો. એમાં પહેલી, ઓકે, જેમાં પહેલી તો કે નકલ તો કે શેની હશે, પહેલી નકલ ફર્સ્ટ, ઓકે, એલસી, બરાબર. સેકન્ડ, ઓકે, આપણે તો કે ડિગ્રીમાં જે આપણે કોષ્ટક આપણે ભણી ગયા એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં ચાર વસ્તુ હતી, કઈ, એસએસસી, એચએસસી, બીકોમ અને એમકોમ, આ ચારે ચાર વસ્તુઓમાં આવશે જ, પ્લસ એક એક્સ્ટ્રા આપણે અટેચ કરવાનું હોય, બરાબર. એટલે ટોટલ 5 થાય. ત્યાં 3 હોય તો અહીંયા 4 થાય, ત્યાં 4 હોય તો અહીંયા 5 થશે, ત્યાં 5 હોય તો અહીંયા 6 થશે, એક પ્લસ તો કે એલસી થશે, બરાબર. તો જો તો અહીંયા એસએસસી માર્કશીટ, then third HSC marksheet, fourth BCom marksheet, fifth MCom marksheet. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો, એલસી માં કોઈ વસ્તુ કે માર્કશીટ લખવાનું નહીં, એલસી કોઈ માર્કશીટ નથી, સર્ટિફિકેટ છે. L for living and C for certificate, living certificate, એને માર્કશીટ ના કહેવાય, બરાબર. ચાલો તો એ માર્કશીટ કમ્પલસરી બધામાં માર્કશીટ આપણે લખવાનું, કોઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું ના કરે કે ડેશ ડેશ કરી દે, માર્કશીટ લખીને ડેશ ડેશ કરી દે, બરાબર. કોઈ એવું કરે નહીં, બરાબર. તો આ હતી આપણી એપ્લિકેશન. અહીંયા તમારું એપ્લિકેશન એન્ડિંગ આવે છે, બરાબર. 4 પેજની આપણી એપ્લિકેશન હોય છે, બરાબર. તો જો રીઝન ફોર ચેન્જ, એક્સપેક્ટેડ સેલેરી એન્ડ ધેન આ પેરેગ્રાફ તમારો બહુ જ મોસ્ટ ટાઈમી પેરેગ્રાફ છે. આ જે છેલ્લો પેરેગ્રાફ છે તમને ઈમેલમાં પણ આ તમે છેલ્લો પેરેગ્રાફ તમે લખી શકો છો બેઠો સેમ, બરાબર. તો આ પેરેગ્રાફ તમને બહુ કામ લાગે છે, ઇવન સ્પીચ રાઇટિંગમાં પણ તમને કામ લાગે છે, ઈમેલમાં પણ અને આ એપ્લિકેશનમાં પણ. આઈ હોપ ધેટ યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન and give me positive response as soon as possible. If I'm selected, I shall obey my duty honestly. Thank you. બરાબર. અહીંયા તો કે તમારું એપ્લિકેશન જે છે એ પૂરી થાય છે.